અમદાવાદમાં પ્રીસ્કૂલ એસોસિએશને આવેદનપત્ર આપ્યું છે। પ્રીસ્કૂલ સંચાલકો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। સીલ મારેલ સ્કૂલોને ખોલવા માટે રજૂઆત કરી છે। બીયુ અને ફાયર સેફટી માટે સમયની પણ માંગ કરવામાં આવી છે। સંચાલકોને થોડો સમય આપવા માટે માંગ કરી છે। શૈક્ષણિક ક્ષેત્ર શરૂ થઈ ગયું ને પ્રીસ્કૂલો સીલ મારવામાં આવે છે। પ્રીસ્કૂલો સીલ મારવાનું એક મેઇન કારણ રહ્યું છે કે જ્યાં પ્રોપર માહિતી લોકો સુધી પહોંચાડવામાં નથી આવી। નથી બીયુ રિલેટેડ માહિતી આપવામાં અમને બરોબર આવી, નથી અમને ફાયર રિલેટેડ માહિતી આપવામાં આવી। અમે લોકો એજ્યુકેશન મિનિસ્ટરને મળ્યા, સીએમને પણ મળ્યા, આજે અમે લોકો આવેદનપત્ર કલેક્ટર મેડમને પણ આપ્યો। બટ બધાનું એમ જ કહેવું છે, વી આર વેઇટિંગ ફોર ધ ઓર્ડર્સ, ન્યૂ અપડેટ્સ, ન્યૂ ગાઈડલાઇન્સ। બટ હજી સુધી હાઈકોર્ટથી યા ક્યાંયથી બી ન્યૂ અપડેટ્સ, ન્યૂ ગાઈડલાઇન્સ હજી સુધી આવ્યા નથી। અપાર્ટ ફ્રોમ દેટ, સુરત અને રાજકોટ જેમનું સીલ મારવામાં આવ્યું ત્યાં સેલ્ફ ડિક્લેરેશન આપીને પણ ખોલવામાં આવી ગયું છે। તો બધા એક જ રાજ્યના અંદર બધા સિટીઝના એક જ સિમિલર નિયમો જવા જોઈએ, તો બધા નિયમો સરખા કેમ નથી જતા અને અહીંયા હજી સુધી કોઈ એક્શન લેવામાં કેમ આવતી નથી? અને સીલ તમે લોકો બહારથી મારો છો પણ કામ તો અંદરથી કરવાનું છે। તો અમને એના માટે સમય આપવો ખૂબ જરૂરી છે, ઇન્ટિમેટ કરવું જરૂરી છે। સ્કૂલને અગર હું આજે સીલ મારી દઉં છું તો મારા બાળકોને, મારા છોકરાઓ જશે ક્યાં? ડોક્યુમેન્ટ્સ બી અંદર છે પણ છોકરાઓ જશે ક્યાં? એમનું શું? અકોર્ડિંગ ટુ GDCRના અંદર ક્લિયરલી મેન્શન કરેલું છે કે પ્રીસ્કૂલ રેસિડેન્શિયલના અંદર યુઝ કરી શકો છો, ડ્વેલિંગના અંદર યુઝ કરી શકો છો। તો અમને એનો સમય આપો ને અમને એની અપડેટ આપો। એના અંદર તો તમે એ નિયમોને પાલન કરીને આગળ વધો, બટ ડાયરેક્ટ સીલ કરવાનો કોઈ મુદ્દો નથી। સમય આપો, સાચા માર્ગદર્શન આપો અને પછી તમે આગળ કામ ના કરેલું હોત